રાજ્યમાં હાલ તો ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે। અમુક જિલ્લાઓ અને તાલુકામાં તો મેઘરાજાની રીતસરની બગડાટી બોલાવી છે અને દર વર્ષે તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડતાની સાથે જ જાણે પ્રી-મોન્સૂન કામગીરી વરસાદની સાથે ધોવાઈ જાય છે અને જનતાના લાખો અને કરોડો રૂપિયા પાણીમાં વહી જાય છે। તો વરસાદ પછી પણ અનેક શહેરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે, જેને લઈને પાણીજન્ય રોગોમાં પણ ધરખમ વધારો થાય છે। પાણી વહી રહ્યું છે તેમ છતાં પણ પછી પાળ બાંધવાની નીતિથી વખણાયેલું જે તંત્ર છે તે રહીને કામગીરીમાં જોતરાય છે। ત્યારે શું દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી માટે કરાતો ખર્ચ માત્ર દેખાડા પૂરતો હોય છે કે પછી પોતાના મળતિયાઓને લાભ કરવા માટે આ કારસો રચાય છે? તેને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। અમદાવાદ શહેરની અંદર પ્રી મોન્સૂન કામગીરીને લઈને 600 કરોડથી પણ વધારેનો ખર્ચોનો અંદાજ જે કોર્પોરેશન લગાવ્યો છે, પરંતુ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી કેવી છે, અમદાવાદ વાસીઓ આપણી સાથે છે અને તેઓની પાસે જાણીશું। અચ્છા, પ્રી મોન્સૂન કામગીરી કેવી? પ્રી મોન્સૂન કામગીરી કેવી એ તમને દેખાઈ જ રહી છે, બરાબર। તમારી સામે જ બધું ખોદાયેલું પડ્યું છે અને આ કેટલા ટાઈમ પહેલા પૂરું થઈ જવું જોઈએ તમને ખબર છે, 10 જૂન પહેલા બધું પૂરું થઈ જવું જોઈએ, પણ આટલા મોટો બજેટ હોવા છતાંય આ પૂરું કરવામાં આવ્યું નથી સમયસર અને ખાલી વાતોના નામે વડા અને વાતોના અને ધર્મના નામે વોટ માંગવામાં આવ્યા છે। અને તમે કોઈ બી જગ્યાએ જઈ લો, હાટકેશ્વરમાં આટલું બધું પાણી ભરાવે છે, બરાબર। હાટકેશ્વર સર્કલથી જોઈ લો, મદ્રાસી મંદિર જોઈ લો, આ આગળ સોસાયટીની નાકે જોઈ લો તમે કેટલું પાણી ભરાવે છે, ખોખરા સર્કલ બાજુ જોઈ લો, અનુપમ બ્રિજ થી આવતા બાજુ જોઈ લો, બધી બાજુ પાણીના ઢગલા પાણી ભરાય છે અને કોઈ પ્રી મોન્સૂન કામગીરી દેખાતી નથી, એના નામે ખાલી વાતો જ છે। અચ્છા, તો વરસાદની દરમિયાન આપણે આટલા વર્ષો થઈ ગયા છે, રોડ રસ્તા કેવા છે? અરે રોડ તો બહુ ખરાબ છે, પણ શું કરીએ, હજી 2 મહિનાથી હેરાન થઈ ગયા, પાણી બહુ ભરાય છે, તકલીફ બહુ થાય છે, કોટકામાં પાણી ભર્યા હોય છે, દવાખાનું છે ને શું કરીએ હવે, દવાખાને જવામાં તકલીફ પડે, કંઈક બહાર જવાનું તકલીફ પડે, રસ્તો હાલવાનો છે, કોઈ જોવા આવતું નથી। તમે શું માનો છો વકીલ સાહેબ, કેવા પ્રકારની કામગીરી અને પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો કોર્પોરેશન કરે છે? કોર્પોરેશન દર વખતે મોટી વાતો કરતી હોય છે, પણ પ્રી મોન્સૂન કામગીરી નામે જીરો હોય છે, કરોડો રૂપિયાનું બજેટ ફળવાય છે, પણ કદાચ એ પૈસા ક્યાંક ખવાઈ જતા હોય એવું લાગી રહ્યું છે। આપ જોશો તો અહીંયા આગળ ઉમિયા આર્યવર્ત સોસાયટી છે, સોસાયટીમાં પરિસ્થિતિ એવી છે કે કદાચ જો કોઈ બીમાર પડે અથવા ઇમરજન્સી 108 બોલાવવાનું થાય તો સોસાયટીની અંદર પણ 108 જઈ શકે એવી પોઝિશન નથી, ખાડા એટલી હદે ખોદેલા છે, જેના કારણે વરસાદ પણ એટલો છે, વાતાવરણને હિસાબે થઈ રહ્યું છે, પ્લસ એના કારણે રોગચાળો પણ અત્યારે જબરજસ્ત અહીં ફાટી રહ્યો છે અને રોગચાળાને કારણે ઘણા લોકો અત્યારે બીમાર પડે છે। આખા અમદાવાદની જે પરિસ્થિતિ જોવા જઈએ તો આખા અમદાવાદની અંદર આ ખાડા રાજ ચાલી રહ્યું છે, બધે ખાડા ખોદ્યા છે, કમિશનર એમની એર કન્ડિશન ઓફિસોમાં બેસી રહે છે, એન્જિનિયરો પણ એર કન્ડિશન ઓફિસોમાં બેસી રહે છે। ખરેખર મારી ચેલેન્જ છે મ્યુનિસિપલ કમિશનર નામે કે જો ખરેખર એક કોર્પોરેશનનો પગાર લેતા હોય તો અમદાવાદની અંદર વિઝિટ કરે અને ખોખરાની એક વખત મુલાકાત લે તો ખબર પડે કે પરિસ્થિતિ શું છે। ફક્ત એર કન્ડિશન ઓફિસોમાં બેસી અને આ થઈ ના શકે। અમદાવાદને ખરાબમાં ખરાબ જો બધેતર બનાવ્યું હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બનાવ્યું છે, એના અધિકારીઓ બનાવ્યું છે, કારણ કે અધિકારીઓનું રાજ ચાલે છે, કોર્પોરેટરનું કોઈ ચાલતું નથી અહીંયા આગળ અત્યારે। એટલે મારી ચેલેન્જ છે સિટી એન્જિનિયરને અને મ્યુનિસિપલ કમિશનરને કે તમે સ્થળ ઉપર આવો ને જુઓ, તમારી એર કન્ડિશન ઓફિસ છોડીને જુઓ, અને જો ના થઈ શકતા હો તો તમે તમારો પગાર લેવાનો બંધ કરી દો। આ તમે પ્રજાના જે કરોડો રૂપિયાનો ટેક્સ લો છો એ ટેક્સના પૈસે તમે જલસા કરો છો, પ્રજા અત્યારે તાહીમામ પોકારી રહી છે તમારાથી। આ પ્રજાનો ગુસ્સો વધારે પડતો ફાટી ના નીકળે અને લોકો વધારે હેરાન ના થાય, એના કરતાં પહેલા એક વખત એર કન્ડિશન ઓફિસ છોડીને તમે રોડ ઉપર આવો। પરંતુ બાપુ, આપણી મહેનતના ટેક્સના પૈસા, એનો પગાર અને સાથે જલસા તો એ લોકો જ કરે છે, ત્યારે આ બધું જે થાય છે તો હાલાકી તો આપણે જ પડે છે, આપણે નુકસાન થાય છે, વાહન નુકસાન હોય, માલ દુકાન હોય તો આપણે એને નુકસાન જાય। હમણાં જ આ પાણી ભરાઈ ગયેલું છેલ્લે, ત્યારે મારું જ એક્ટિવા છે પાણીમાં બિલકુલ ડૂબી ગયેલું। આ વર્ષોથી રોગચાળો પણ એટલો વધે પાણી ભરાવાથી અને આ એરિયાના રહીશોને ખૂબ જ હાલાકી પડે છે, એટલે આ જે પ્રી મોન્સૂન કામગીરી કરે છે એને જલ્દી સારી રીતે પૂરી કરે એવી અમારી આશા છે। બાપુ, તો આ પાણી જે ભરાઈ રહેલું છે, ગંદકી થાય છે તો મચ્છરજન્ય રોગચાળો થતો છે, પાણીજન્ય કોલેરા ને એ બધું થતું હશે? વહેલી તકે છે ઘણી બધી મુશ્કેલી છે આજુબાજુની સોસાયટીઓની, તો વહેલી તકે આનું છે ને નિર્ણય થાય અને જલ્દી તકે આનું જે નિવારણ મૂકે ને વહેલી તકે કામ પતાવે બધા મ્યુનિસિપાલિટી, એવી અપેક્ષા રાખીએ છીએ। અપેક્ષાઓ તમામ લોકો રાખતા હોય, પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે ઓફિસોની બહાર નથી નીકળતા અને સાથે
જે કામગીરી પ્રી મોન્સૂનની કામગીરીની મોટી મોટી વાતો અને કાગળ ઉપર જે કામગીરી કરવામાં આવે છે તેની સામે ઘટના સ્થળ અથવા જે સ્થળ ઉપર જે અલગ જ કાર્યવાહી જોવા મળી રહી છે, ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહીની માંગ પણ લોકો કરી રહ્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે ખાડે ગયેલી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. ચોમાસાની શરૂઆત થતા જ રાજકોટ ખાડા નગરી બની જાય છે. ખાસ તો લોકોમાં એક આક્રોશ દેખાઈ રહ્યો છે આ ખાડાને લઈને. આપણી સાથે રાજકોટથી સ્થાનિક લોકો જોડાણા છે, એમની સાથે જ વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. શું નામ આપનું અને શું કહેશો? ખાડા અત્યારે રાજકોટમાં ખૂબ જ વધ્યા છે, લોકોમાં ક્યાંક આક્રોશ દેખાઈ રહ્યો છે. મારું નામ કિંજલ જોશી છે અને અત્યારે અમે વોર્ડ નંબર 9 માં ગોપાલ ચોકની બાજુમાં રહીએ છીએ. અત્યારે વોર્ડ ઓફિસની બાજુમાં જ પાઇપલાઇન બનાવેલી છે પાણીની, એની ઉપર જ સીધો ડામર રોડ એને પટ્ટી કરી નાખી છે, જે અત્યારે વરસાદના પાણીને લીધે બધું રેડાઈને નીકળી જાય છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે અત્યારે કોર્પોરેટરો બધા પ્રજાના પૈસે બાકડા બનાવે છે ને નામ પોતાનું એમાં મૂકે છે. અને હું એ પણ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં રોડ રસ્તા કર્યા છે, જ્યાં જ્યાં ખાડા છે, એમાં પોતાએ પોતાનું નામ લખીને મૂકવો જોઈએ બોર્ડ કે આ ખાડો મારો છે. તમે પ્રજાના પૈસે બાકડા બનાવીને પોતાનું નામ ઊંચું કરો છો તો ખાડામાં કેમ નહીં? એટલે હું અત્યારે રૈયા રોડ કે ગમે તે વિસ્તારમાં તમે જાશો, અમારા વિસ્તારમાં પણ તમે જોવો છો કે ખાડા એટલા છે, પાણીથી ને ભરાઈ જાય છે, ઘણાના એક્સિડન્ટ એમાં થાય છે. ત્યાં કુંડીના ઢાંકણા પણ ખુલ્લા હોય છે, જેને લીધે નાના છોકરાઓને સ્કૂલે જવામાં પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. તો આવું બધું તંત્રએ વિચારવું જોઈએ અને પ્રજાના પ્રશ્નને સોલ્વ કરવા જોઈએ કે જેથી ને હંમેશા જ્યારે પણ કોન્ટ્રાક્ટ પાસ કરવાના હોય છે ત્યારે તમે મોટા મોટા ઉપરથી ને બધા પૈસાઓને પાસ કરીને પોતાના ખીચા ભરો છો, એના બદલે પ્રજાના પૈસા છે એના રોડ રસ્તા બનાવવામાં તમે ધ્યાન દેશો તો પ્રજા આજે એટલી નારાજ નહીં રહે, જેટલી વિફરાઈ ગયેલી છે એટલું નહીં રહે. આપ શું કહેશો બેન? શું નામ? નથી હું જી આપ શું કહેશો બેન? આપ શું કહેશો? જી, સર્વપ્રથમ તો આ મંતવ્ય જે ન્યૂઝ છે એના માધ્યમથી હું આમ લોકોને દ્વારા વાત પહોંચાડવા માંગુ છું અને આપનો આભાર. હવે જે રીતે બેને કીધું કે ખાડા ને આ બધી સમસ્યાઓ છે, બાકડા ઉપર નામ રાખે છે, તો એવી જ રીતે જ્યાં જ્યાં ખાડાઓ હોય, ખરાબ રોડ હોય, ત્યાં બોર્ડ લાગુ જ જોઈએ કે આ ધારાસભ્યની મંજૂર કરેલો ખાડો છે, ધ્યાન રાખજો. અમારે ગોપાલ ચોક કે નટરાજનગર, શાક માર્કેટ ને અમુક વિસ્તારો જે છે ત્યાં વરસાદ આવે એટલે અમારે અહીંયા જવાનું જ બંધ કરી દેવાનું, કેમ કે અમને ઉપરથી નહીં પણ માહિતી હોય કે અહીંયા ગોઠણભેર પાણી હોય જ છે. અને ડામર રોડ તો એ રીતે રોટલી ઊંધી વળીને શેકી એ રીતે આખો ડામરના પોપડા પડી જાય. અને આ એક અમારા સોસાયટીની સમસ્યા નથી, આ પ્રોપર રાજકોટ આખાની સમસ્યા છે. તમે કોઈ પણ રોડ લઈ લ્યો, કોઈ પણ રસ્તો લઈ લ્યો, તમે ગમે તે જગ્યાએ, મારા કરતા તો તમે મુલાકાતો વધારે લીધી હોય, તમને ખબર હશે, દરેક જગ્યાએ દરેક સોસાયટીમાં રોડ ખરાબ હોય છે ને હોય છે. આપ શું કહેશો દાદા? શું કહેશો? ખાસ તો અત્યારે ખાડા ખૂબ જ વધ્યા છે અને લોકોમાં આક્રોશ દેખાય છે. અત્યારે કોર્પોરેટર પોતાની કામગીરી નથી કરી, પ્રી મોન્સૂનની કામગીરીનો દાવો કોર્પોરેશન કરે છે, તો તે પણ ખોખલા સાબિત થઈ રહ્યા છે. કારણ કે ખોખલા સાબિત થઈને ચાલુ વરસાદમાં ડામર રોડ અત્યારે બનાવે છે, પાણી અને ડામરને હાર્ડવેર છે. ભાઈ, આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ છે જ નહીં. એટલે ચાલુ કોર્પોરેટરો દરેક વોર્ડમાં ક્યાંય નીકળતા જ નથી અને બેઠા બેઠા ખાલી ભ્રષ્ટાચાર મોટા પાયે કરે છે. તમે 1 થી 18 વોર્ડમાં ગમે ત્યાં જાઓ, રસ્તા રોડ કાંઈ હારાવટ જ નથી રહી. ભાઈ, તમે શું કહેશો? હું તો એ કહું છું કે જ્યાં જ્યાં પાઇપલાઇન નું કામ થાય છે તો ત્યાં આ કોર્પોરેશન વાળા શું કરે છે કે એમને સીધો માથે એમને ડામર પાથરી નથી, એમાં કઈ રોલર મારતા કે નથી કઈ લેવલિંગ કરતા, એમને ખાલી ડામર પાથરી એમને. તમે ગમે ત્યાં જોયું હશે કે તમે જે રિપેર કરેલો રોડ છે, પેલા પાઇપલાઇન ખોદી હોય ને એના ઉપર ડામર પાથરો હોય, તમે એ રસ્તા ઉપર ચાલજો, રીસરના તમે એક ખડબચડા રસ્તા ઉપર હાલતા હશો ને એવું જ તમને ફીલ થશે. જે વડીલો છે જેને કઈ કમરનો દુખાવો છે, એ 2 વ્હીલ લઈને નીકળે છે તો એની કમર અમુકની તૂટી જાય ને એવી રીતે આ લોકો. અને પાછું દેખાડે શું કે ભાઈ અમે રોડ રસ્તા અમે રિપેર કરી છે ને પ્રજાની સગવડ સાચવી છે, સાચવતા નથી, ઉલટાની ખરાબ કરે છે આ લોકો. એટલે મારી નમ્ર વિનંતી છે કોર્પોરેશન વાળાઓને કે ભાઈ અમારે તમને શીખડાવવું પડે, એના કરતા બધા શીખેલા જ છો
તો તમે પેચવર્ક કરો છો તો પેલા લેવલિંગ કરો, એમાં કોન્ક્રીટ નાખો, રોલર ફેરવો અને જે બનેલો રોડ છે એની સમતલ રોડ બનાવો તો વધારે સારું છે. બેન, ફરીથી આપની પાસે હું આવવા માંગીશ. સ્થિતિ અત્યારે રાજકોટની કેટલી કથળી છે, કારણ કે દર વર્ષની આ સ્થિતિ છે. માધાપર ચોકડીની તો કાલે ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાણી હતી. શું કહેશો આપ? અત્યારે તમે જોવો કે જેટલા અંડરબ્રિજ બનેલા છે, 2 ઇંચ વરસાદ આવે છે ત્યાં તમે પાણીથી ને આખું ઈ અંડરબ્રિજ છે, લક્ષ્મીનગરનું નાલું છે કે પોપટપરાનું નાલું છે, ત્યાં લોકોને નીકળવું બહુ જ કહેવાય ને કે મુશ્કેલીનો સામનો કરતા હોય છે. જ્યારે આ નાલાઓ તો વર્ષોથી ને ભરાય છે, છતાં પણ આનો ઉકેલ કેમ થતો નથી. દરેક ચોમાસામાં હંમેશા એક ને એક પોઝિશન આવીને કેમ ઊભી રહી જાય છે. જ્યારે ચોમાસું આવવાનું હોય પેલા કેમ આનો કોઈ ઉકેલ કેમ નથી થતો? જ્યારે મત માંગવાના આવે છે કે ક્યાંય પણ હોય છે ત્યારે તમે લોકો નીકળો છો ત્યારે તમે પ્રજાના પ્રશ્નો ખાલી સાંભળો છો પણ એનો અમલ કોઈ કરતું નથી. પ્રજાના પ્રશ્નો માટે હંમેશા તમે પેલા તૈયાર રહ્યો તો તમે મત માંગવાની તમારે આમાં તાકાત હોવી જોઈએ, તો તમે મત માંગી શકો ને. મોન્સૂનની કામગીરીને લઈને શું કહેશો કે જ્યારે વરસાદ પહેલા આ કામગીરી થાય છે કે કેમ કોર્પોરેશન દ્વારા? ખાલી ને ખાલી કાગળ ઉપર જ કામગીરી થાય છે. નહીં એક વિસ્તારોમાં અહીંથી ને તમે રાજકોટ, આખું રાજકોટ ગમે ત્યાં તમે ફરી લ્યો, ક્યાંય પણ એક રસ્તા સાજા ક્યાંય જોવા તમને 12 માસમાં તમને ક્યારેય જોવા નહીં મળે. આ સાવ એટલે સાવ ખોટી જ વાત છે કે અમે કામ કરીએ છીએ, પણ સાવ ખોટી વાત છે. ફરીથી તમને પૂછવા માંગીશ, પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કોર્પોરેશન કરે છે, વાસ્તવમાં હકીકત તમને લાગે છે ક્યાંક થાય છે કામગીરી પ્રી મોન્સૂનની? થીગડા મારે છે સરસ મજાના, અને જે થીગડા હોય છે ઈ ઉપરથી તમે નીકળો તો 2 વ્હીલર વાળાઓના વ્હીલ જે છે એ ફસકી જાય છે, નિયાન પડે છે. હમણાં જસભાઈએ કીધું જે પેચવર્ક, લેવલિંગ, ડામર રાખવું જોઈએ, કાંઈ નહીં. અત્યારે ચાલુ વરસાદે જો ઈ મોજમાં હશે ને મૂડમાં હશે તો એ અત્યારે કામ તો કરતા જ હશે, પણ પાણીને કાકાએ કીધું પાણી અને ડામરને હાર્ડવેર હોય છે, બરોબર છે. આ અમારી સોસાયટીની સમસ્યા નથી, સમસ્ત રાજકોટની સમસ્યા છે, એને સોલ્વ કરવી જોઈએ. વેરા આવે છે, વેરા પોઈન્ટ ટાઈમ લાઇટ બિલ આવે છે, અમે કેમ સક્રિય છીએ? લાઇટ બિલ અમે ભરી દઈએ, ગેસ બિલ અમે ભરી દઈએ, વેરો આવે વેરો ભરી દઈએ. તો આમાં કેમ તમે આ રીતે આ કરો છો? શું છે આ બધું? અને એ નથી, તમે મીનવેલ કોર્પોરેશનની સેજ બહાર નીકળો ને ત્યાંથી જ ખાડા ચાલુ થઈ જાય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પ્રત્યેક વર્ષે જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે રાજ્યને તમામ મહાનગરપાલિકાઓ દ્વારા રાજ્યના આ તમામ મોટા શહેરોની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, તે પ્રકારના દાવા કરવામાં આવે છે. અલબત્ત આ દાવાઓ માત્ર ને માત્ર કાગળ પર હોય છે. પ્રી મોન્સૂનની કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે શહેરના લાખો નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે વડોદરા પણ એમાંથી બાકાત નથી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, તે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ એ દાવાઓ માત્ર ને માત્ર પોકળ સાબિત થયા છે, કેમ કે શહેરમાં આજે પણ લગભગ તમામ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય છે અને ખાડાઓને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. ત્યારે વડોદરાના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મહેશભાઈ, જે રીતે પાલિકા દાવા કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, લાગે છે ખરેખર પ્રી મોન્સૂનની કામગીરી કરી છે? આપનું મંતવ્ય. પ્રી મોન્સૂનની કામગીરી એ ફક્ત ચોપડા પર ને દફતર પર જ જોવા મળે છે. એમાં ભ્રષ્ટાચાર સિવાય એ કમિશનર હોય કે ચૂંટાયેલી પાકના કાઉન્સિલર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના જે કંઈક નક્કી થયેલા, આ લોકો ફક્ત ને ફક્ત ચોપડા પર જે પ્રક્રિયાઓ બતાવે છે, એના કારણે જે વરસાદી શરૂઆતની સાથે પહેલા જ વરસાદની અંદર જુઓ તો ગટરો ઉભા રહેતી હોય, એ ડ્રેનેજની હોય કે વરસાદી ગટર લાઈન હોય, પણ એ પહેલા જ વરસાદમાં ઉભરાતી હોય. જો પ્રી મોન્સૂન કામગીરી હોય તો આ ગટર કયા આધારે ઉભરાય? એટલે આ એક નાટક અને નવટંકી છે ભ્રષ્ટાચારની. એની અંદરથી ગંધાતી ગટર જેવી બદબુ આવી રહી છે. ચોક્કસથી ભ્રષ્ટાચારની બોરિંગ બનેલી કામગીરી કહી શકાય પ્રી મોન્સૂન, એવું ભાઈનું કેવું છે. કપિલભાઈ, પ્રબુદ્ધ છો, વડોદરાના ઇતિહાસ, વડોદરાના નકશાથી પરિચિત છો, કેવી રીતની કામગીરી પાલિકાએ કરવી જોઈએ, શું સૂચન? કેમ કે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા છે અત્યારે પોકળ સાબિત થયા છે, શહેરમાં અનેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય છે. પ્રી મોન્સૂનની કામગીરી ના કહેવાય, આને મોતના કૂવાની કામગીરી કહેવાય. આજે વડોદરાની અંદર જે રીતે આ લોકો પ્રજાના પૈસાના લાખો કરોડો રૂપિયાનું જે ખાડાઓ ખોદીને મૂક્યા છે, એ ખાડાઓ એટલા મોટા છે કે એની અંદર
આખી ગાડીઓ 4 વ્હીલ થી માંડીને ટ્રકો અંદર ઘૂસી જાય એવડા મોટા ખાડાઓ આ લોકોએ મૂકેલા છે. અને એ ખાડાઓની ઉપર આ કોર્પોરેશને કે જે તે કોન્ટ્રાક્ટરોએ એની પર જારી પણ નથી ઢાંકતા, એ લોકો પર નેટ પણ નથી ઢાંકતા અને એની અંદર લોકો પડે છે ને લોકોનો જાન એમાં જાય છે. તમે હમણાં જ જોયું હશે કે હમણાં જ 5-6 દિવસ પહેલા જ એક મૃતકનું એક એક્સિડન્ટ થયું, ખાડામાં પડ્યો રિક્ષા ચાલક અને એનું મૃત્યુ થયું. એના ઘરમાં 2 નાના ભૂલકાઓ હતા. એ માણસ ઉપર એનું ઘર ચાલતું હતું, પણ આ કોન્ટ્રાક્ટરો અને આ ભાજપની ભ્રષ્ટ સરકાર અને આ વડોદરા મહાનગરપાલિકા આ લોકો માત્ર ને માત્ર ખાલી જૂઠાણું ફેલાવે છે અને લોકોના પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચારનો વેડફાટ કરે છે. ચોક્કસથી પ્રજાના મોંઘા ટેક્સના પૈસા, પરસેવાના ટેક્સનો વેડફાટ. ડોક્ટર નિકુલ, શું કહેશો? કેમ કે પ્રતિવર્ષ દાવા થાય છે અને પ્રતિવર્ષ અકસ્માતો પણ થાય છે. કોણ સાચું, પાલિકા સાચી કે પછી ભ્રષ્ટાચારની જે વાતો શહેરીજનોના મોઢે આવી રહી છે એ સાચી? આપણે જોઈએ કે સમગ્ર કોર્પોરેશનની અંદર દરેક ખાતામાં એન્જિનિયરો કામ કરતા હોય છે અને એન્જિનિયરિંગ સ્ટાન્ડર્ડ્સ હોય છે અને ભારતીયનું બી રાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ છે દરેક કામગીરીનું. એ કામગીરીના જે સ્ટાન્ડર્ડ છે એ નહીં ફોલો થતા આ બધી પરિસ્થિતિઓ ઉદ્ભવી રહી છે અને જેનો વહીવટ કરતા કમિશનર જેવા આઈએસ ઓફિસરો જે ખૂબ જ બહોળા અનુભવ સાથે જો શહેરમાં શું કહેવાય કે પોતાના વર્ચસ્વ રખાવતા હોય અને સમગ્ર વહીવટ ચલાવતા હોય તો એવા લોકોના બી ખૂબ જ ક્ષીણ નોલેજ હોય એવું લાગી રહ્યું છે અને એના લીધે વડોદરાની જનતા જે ભોગવવું પડી રહ્યું છે. આપણે છાસવારે દરેક વિસ્તારમાં દરેક વોર્ડ વાઇઝ ખાડાઓ જોઈએ છે અને એના તકલીફો લોકોને પડી રહ્યા છે. એટલે ભ્રષ્ટાચાર છે, લોકોના મોઢામાં સાચી વાત છે અને લોકો હેરાન થઈ રહ્યા છે. વહીવટદાર તેમજ એન્જિનિયરો શું અભ્યાસ કરીને પોતાના નોકરી કરી રહ્યા છે એ જનતા પૂછી રહી છે. ચોક્કસથી ભ્રષ્ટાચારનો બોરિંગ ફરીથી ભાઈએ વાત કરી. આપણી પાસે આવીશ, ભુવાઓનું પણ રાજ છે વડોદરામાં. હવે ઠેર ઠેર ભુવાઓ જોવા મળે છે. ચોમાસા દરમિયાન ક્યાંક ને ક્યાંક રોડ બનાવવાની જે કામગીરી છે એ કામગીરીમાં હલકી ગુણવત્તા હોવાનું બહાર આવે છે. શું કહેશો? સત્તા પક્ષ જે છે, આજે સત્તા પક્ષ માટે પ્રી મોન્સૂન કામગીરી હોય કે રોડ રસ્તા બનાવવાનું હોય, એમની માટે ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે અને કટકી ખાવા માટેનું એક માધ્યમ છે. એનું બજેટ પાસ કરવાનું અને ત્યાંથી કટકી ખાવાની. એમને જનતાને શું સર્વિસ મળશે એમાં કોઈ રસ નથી. એ આપણે જોઈ રહ્યા છે. આજે તમે જોશો તો વડોદરામાં બધી જ જગ્યાએ ખાડા છે, બધી જગ્યાએ ખોદીને મૂકેલું છે અને એના બિલ પાસ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. પરંતુ જનતા તો હેરાન થાય છે, વર્ષોથી થઈ રહી છે. એની માટે સત્તા પક્ષને કોઈ સર્વિસ આપવા માટે બાંયધરી આપતું નથી. ચોક્કસથી જનતા હેરાન થઈ રહી છે, છતાં પણ એ જ જનતા કોબે વોટ આપીને આ લોકોને સત્તા પર મોકલે છે. સત્તાનો મત આવ્યા પછી હાલાકી પરેશાનીઓ વિશે વિચારવાનું આ જ લોકો બંધ કરી દે છે. પરિણામ અત્યારે ચોમાસાની અંદર નાગરિકો હેરાન થઈ રહ્યા છે. શું કહીશું? બિલકુલ, દર વખતે જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાત કરવામાં આવે છે, હજારો કરોડો કોર્પોરેશન ખર્ચવામાં આવે છે, દર વખતે કોર્પોરેશનનો આ ફુગ્ગો ફૂટી જાય છે. અને આ વખતે બી તમે જોયું છે કે હમણાં તો વરસાદ જસ્ટ સ્ટાર્ટ થયો છે, હજુ મુસળાધાર વરસાદ પડશે ત્યારે તમે જોશો કે ઠેર ઠેર હમણાં નાનો જે વરસાદ છે 1 ઇંચ 2 ઇંચ, એમાં પણ જો દરેક જગ્યા પર ખાડા થઈ ગયા હોય ત્યારે જ્યારે મુસળાધાર વરસાદ આવશે ત્યારે આ વિસ્તારની અને દરેક વડોદરા શહેરની શું પરિસ્થિતિ થશે એ જોવાલાયક થશે. કારણ કે આજે પણ ઘણી જગ્યા પણ અત્યારે કોર્પોરેશને વૃક્ષ ટ્રીમિંગનું કામ ચાલુ કર્યું છે. ટ્રીમિંગ કરવાનું, જોખમી વૃક્ષોનું, વરસાદી ગટર સાફ કરવાનું થયું છે. આ બધું તો પહેલાં કરી જવું હતું, પણ ખાલી ચોપડા ઉપર અને કાગળ ઉપર વાતો કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરી, પણ દરેક વખતે દાવા પકડે છે. આ વખતે બી ફુગ્ગો ફૂટશે. આ વખતે પણ ફુગ્ગો ફૂટશે, પોકળ દાવાઓ વધશે. પાલિકા તો છાતી ઠોકીને કહી જ રહ્યું છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે. અશોકભાઈ, શું લાગે છે, ખરેખર કામગીરી થઈ છે કરી? વડોદરાની અંદર હું તમને દાખલા બતાવીશ એવા કે જ્યાં 80% પ્રી મોન્સૂન કામગીરી એટલે કે સફાઈ, જે વરસાદી કાચ છે એની સફાઈ જ નથી થઈ. તો પ્રી મોન્સૂન કામગીરી કયા હિસાબે થઈ એ પહેલા તો એક પ્રશ્ન ઊભો થાય. બીજી વાત, પ્રી મોન્સૂન કામગીરી એટલે વરસાદને આવતા પહેલા રોડ રસ્તા સમાર કરવા જોઈએ. એની જગ્યાએ અત્યારે તમે આખા વડોદરાની અંદર જોઈ લેશો ને તો ઠેરે ઠેર ખાડા પડેલા છે. જ્યાં જો ત્યાં પાણી ભરેલું છે. કોઈ એવી સોસાયટી એવો રસ્તો નહીં હોય કે આવા થોડા અમદા વરસાદમાં બી પાણી ભરાઈ ગયું છે. દરેક જગ્યાએ પાણીની લાઈનો લીકેજ છે. દરેક જગ્યાએ તમે જોવા જશો ને તો રખડતા ઢોરો આવા પાણીની અંદર, આવા કિચનની અંદર બેઠેલા હોય છે. લોકોને દેખાવામાં નથી આવતું. સ્ટ્રીટ લાઇટ અત્યારે પ્રી મોન્સૂન કામગીરીની અંદર કોઈ પણ તમે રોડ લઈ લો, કોઈ પણ જગ્યાએ તમે જોશો ને તો જે સ્ટ્રીટ લાઇટ છે ને ટોટલી બંધ છે. અને આજવા રોડની વાત કરીએ કે કોઈ બી વડોદરા શહેરની વાત કરીએ, ગુજરાત રાજ્યની વાત કરીએ તો પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જ છે. એનું કોઈ જગ્યાએ ક્યાં સ્થાન નથી કે જ્યાં સફાઈ થઈ હોય.
ચોક્કસથી પ્રી મોન્સૂનની કામગીરી વડોદરા સહિત રાજ્યના તમામ મહાનગરોમાં માત્ર કાગળ પર હોય એવું ભાઈનું કહેવું છે, પરંતુ હકીકત જોવા જતા જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીના પાલિકા દ્વારા દાવા કરવામાં આવે છે, ખરેખર દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે નજીવા વરસાદની અંદર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે, ખાડાઓનું સામ્રાજ્ય છવાય છે, ઠેર ઠેર ભૂવાઓ પડે છે અને તમામ વચ્ચે કદાચ હવે વડોદરાના નાગરિકોએ પણ રહેવાનું છે એવું મન બનાવી લીધું હોય એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલુ છે. ચોમાસાની સિઝન પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ જ્યારે મોન્સૂન બેસે છે ત્યારે રસ્તા ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે, અનેક જે રસ્તાઓ છે એમાં ખાડા પડી જાય છે. ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે. આ લોકો શું કહી રહ્યા છે એ વિશે એ લોકોથી વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શું કહેવું છે તમારું? મોન્સૂન બેસવા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે, લાખો કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવે, પરંતુ શું કશે મોન્સૂનની કામગીરી દેખાય છે? તંત્રની જવાબદારી લાગે છે? यहाँ पर एक बार बरसात पड़ती है और रोड के अंदर सब खड्डे हो जाते हैं. अगर ये प्री मानसून की अगर इन्होंने कामगिरी करी है तो सालों से हर साल यहाँ पर जब बारिश पड़ती है जितने भी खाड़ी हैं सब भर जाती है और लोगों के घरों में पानी घुस जाता है. सूरत शहर के अंदर आधा विस्तार तो पानी से भर जाता है. अगर वो पॉश विस्तार कहिए या आप जो झुग्गी झोपड़पट्टी है वहाँ कहिए, दोनों एक समान हो जाते हैं. सबको एक जैसी ही हालांकि भुगतनी पड़ती है. आप वेसू साइड जाएंगे वहाँ पर भी आपको पानी मिलेगा, आप ये मीठी खाड़ी तरफ जाएंगे, पूना पाटिया तरफ जाएंगे, हर जगह आपको रोड रास्ता जो है पूरा पानी में दिख जाएगा. मैं यही कहना चाहता हूँ, अगर 30 साल से संलग्न भाजपा का शासन है तो ये लोग क्या कर रहे हैं? अगर हर साल सेम प्रॉब्लम आ रही है तो उसका सोल्यूशन क्या है? अभी इस साल आपने देखा होगा कि टेक्सटाइल की जो यहाँ पर मार्केट है, मार्केटों के अंदर पानी भर गया, तो ये करोड़ों का लोगों का नुकसान हुआ. वो नुकसान की भरपाई क्या ये लोग कर रहे हैं? क्या सरकार इसके लिए कोई राहत पैकेज जाहिर करेगी? मैं यही कहना चाहता हूँ कि जो हर साल पानी भर जाता है उसके बाद जो गटर उभराती है उसके वजह से जो एक बीमारियां फैलती है, जो बारिश के वजह से जो बीमारी फैल रही है, जो गंदगी की वजह से जो बीमारी फैलती है, उसके लिए जवाबदार कौन है? तो पहली वरसादમાં સોસાયટી ઉપર રોડ રસ્તા ચક્કાજામ થયા તો 2006 ની અંદર પાણી આવ્યું હતું, ત્યારે 3 દિવસમાં પાણી સાફ થઈ ગયું. આજે 3 દિવસ 4 દિવસ થતા પાણી ખાડામાંથી ઉતરતું નથી. એટલે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભાજપનો કેટલો ભ્રષ્ટાચાર ફૂલીને સામે આવ્યો. આપ શું માનો છો? જે રીતના વરસાદને લઈને કામગીરી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક સુરત મહાનગરપાલિકા કામગીરી કરે છે? જે પ્રી મોન્સૂનના નામે એક જે પૈસાનો વહીવટ એમ ગણો કે કરે છે આ પાર્ટી, એટલે જો કે પ્રી મોન્સૂનનું કોઈ કામ ન કરે તો જનતાના પૈસા તો બચી જાય. મોન્સૂનના નામે ફક્ત ને ફક્ત ઉઘરાણા થતા હોય એવું લાગે છે. સુરત શહેરની અંદર પ્રી મોસમનું કામગીરી તમામ નિષ્ફળતા પ્રયાસ થયો છે અને જો કામગીરી થઈ હોય તો આ ખાડીપુરની શક્યતા ન હોય. ખાડીપુર આવે ક્યારે કે પ્રી મોસમની કામગીરી તદ્દન નિષ્ફળતાપૂર્વક થઈ હોય તો આ નિષ્ફળતાપૂર્વક અમે કોંગ્રેસ દ્વારા અમે નિષ્ફળતાપૂર્વક ભ્રષ્ટાચાર માટે કરીએ છીએ. શું લાગે છે તમને, સુરતમાં જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે વરસાદને કારણે વિનાશ વેરાય છે ખરો? પહેલી વાત તો એ છે, સુરતમાં ખાડા છે કે ખાડામાં સુરત છે એ ખબર પડતી નથી. ખાલી એસએમસી અને મહાનગરપાલિકા ખાલી વાતો કરતી હોય છે, બીજું કશું નથી કરતી. ખાલી વાતો વાતો ને વાતો. ભાઈ આ વાતોનો કોઈ ઉકેલ ખરી, કોઈ કામગીરી ખરી? कोई काम नहीं किए लोग, खाली काम के नाम पे लाखों करोड़ों रुपया वो करते हैं और पहली बारिश दूसरी बारिश में ही आधा सूरत डूब जाता है. और रोड पे चलो तो ये नहीं मालूम पड़ता कि ये रोड में हम चल रहे हैं कि खड्डे में चल रहे हैं. पूरी जनता परेशान हो जाती है. આપ શું કહેશો? રસ્તાઓ ધોવાઈ જાય છે. વરસાદની સિઝન જ્યારે બેસે છે ત્યારે કહેવામાં આવે છે કે લાખો કરોડોનો ખર્ચ કરીને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પણ શું કામગીરી લાગે છે? ખરેખર આ વખતે તકલીફ છે કે નહીં? એમ જોવા જઈએ તો દર વર્ષે આ પ્રોબ્લેમ રહી જ છે. આ લોકો લાખો કરોડો રૂપિયા ટેક્સના નામ પર વસૂલી કરે છે. લાખો કરોડો રૂપિયા સુરત શહેરને મળતું હોય છે, પણ આ લોકો પૈસાને કઈ રીતના યુઝ કરે છે તે બી જોવા લાયક છે. અરે જો જૂન મહિનાના સ્ટાર્ટમાં મેયરશ્રી અને કમિશનરશ્રી એવું કહેતા હતા કે પ્રો મોન્સૂનની કામગીરી આજકાલ કેવી કરી છે ને, કોણ આ વખતે કોઈને પાણીમાં કોઈને તકલીફ નહીં પડે.
પણ પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે, એટલે આ લોકોના કરોડો રૂપિયા ટેક્સના પાણીમાં તણાઈને જતા રહ્યા છે. જે વિસ્તારમાં પાણી ભરાણા હતા જ્યાં કરોડો રૂપિયાની સામગ્રી બળીને ખાક થઈ ગઈ છે. એટલે આ રીતે આ વાતો ખાલી 25 વર્ષથી અમે સુરતમાંથી 25 વર્ષથી ભાજપ શાસન હાલે છે. દર વર્ષે જૂન મહિનામાં અમે ત્યાં પ્રો મોન્સૂન કામગીરી અમે આમ કરી છે તેમ કરી છે. એટલે ભ્રષ્ટાચાર અને એસી ઓફિસમાં બેહા સિવાય કાંઈ કરતા નથી. કાગળ ઉપર બતાવે, સ્થળ ઉપર કાંઈ હોય નહીં. અત્યારે ભ્રષ્ટાચારના ગાબડા જો બ્રિજ છે ને બ્રિજની નીચે જ અત્યારે સારી કોઈ પાણી પડે છે, આવી પોઝિશન છે. એટલે મેયરથી આવા ખોટા દાવા કરતા હતા, પણ દાવા એના પોકળ નીકળ્યા છે. ભાઈ હવે તો પ્રજા પોકારી રહી છે કે સુરત મહાનગરપાલિકાના એટલે કે સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના દાવા પોકળ સાબિત થયા છે. બૂમો પડી રહી છે. ખાડાના સામ્રાજ્ય તો જાણે હવે લોકોને એકદમ ત્રાસ આપી રહ્યા, અને તે રીતના લોકો પણ છે કેટલીક વાર રોષે ભરાઈ જતા હોય છે. ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની ઉપર લોકો રોષ કાઢતા હોય છે. પ્રી મોન્સૂનની કામગીરીના બહાને લાખો કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પણ એ બજેટ જાય છે ક્યાં? રસ્તા ધોવાઈ રહ્યા છે, સોસાયટીઓ ખાડીપુરના પાણીથી ઉભરાઈ રહી છે. તો શું આ છે પ્રી મોન્સૂનની કામગીરી? અનેક સવાલો લોકો સુરત ખાતે ઉઠાવી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજ હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.